આજે હું મારા ભાઈને જામફળ દેવા ગઈ ને તો એણે ના પાડી દીધી અને આણે મારી પાસે જામફળ લઈ અને મને એક ચાંદલો આપ્યો. અને પછી ગાડી આવી ગઈ હતી એટલે આપણે બેસી ગયા ગાડીમાં અને નીકળી ગયા સિદ્ધપુર જવા માટે. અને થોડાક કિલોમીટર કાપ્યા એટલે વચ્ચે ચા પીવા માટે આ હોટલમાં ઊભા રહ્યા. અને આને જુઓ ક્યાં જઈને ટીંગાઈ હેર્યો. અને આ ભાઈ આપણને સિદ્ધપુરમાં બિંદુ સરોવર જવા માટેનો રસ્તો બતાવતા હતા, કેમ કે આપણે દાદીમાના અસ્થિ વિસર્જન માટે ત્યાં જવાનું હતું. અને પછી ત્યાં પહોંચી અને અહીંયા બધા મોટા લોકો જોતા હતા કે આપણી પેઢીનું નામ કોની પાસે છે. અને ત્યાં સુધી આપણે આવ્યા ચા પીવા માટે. ચા પીને પછી કર્યા દર્શન. અને પપ્પા ને કાકા બેસી ગયા અસ્થિ વિસર્જનની પૂજા માટે. અને મને એ નહોતું સમજાતું કે આ ભાઈ બે અલગ અલગ કલરની ચપ્પલ કેમ પહેરી હશે. અને પછી આપણે આવ્યા માતૃગયા તીર્થ પર દર્શન કરવા માટે. અને મને જિંદગીમાં પહેલી વાર કોઈકે ફૂલ આપ્યું. અને આજે ચા તો ઘણી પીધી પણ આ ઉપસરપંચની ચા જેવી ચા તો ક્યાંય ના પીધી. પછી આપણે આવ્યા ખોડિયાર હોટલમાં જમવા માટે. જમીને પછી લઈ લીધી આઈસ્ક્રીમ. પછી આવી ગયા ડગાઈચા દાદાના દર્શન કરવા માટે. અને દર્શન કરીને મેં હિંચકો જોયો એટલે સીધી હિંચકા ખાવા આવી ગઈ. અને પછી આપણે નીકળી ગયા રામદેવ પીર જવા માટે. અને પછી કરી લીધા રામદેવ પીરના દર્શન. તો બસ આજ માટે આટલું જ. વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.